જો તમે અસલી ગુજરાતી અને કાઠિયાવાડી સ્વાદના શોખીન હો તો આ 3 ખાસ ગુજરાતી ખીચડી તમારે ચોક્કસ ટ્રાય કરવી જોઈએ. આ સાદી ખીચડી નથી પણ આખું બહોણું છે. વઘારેલી મસાલા ખીચડી કાઠિયાવાડી સ્ટાઇલ. આ ખીચડી ગુજરાતના ઘરે ઘરમાં લોકપ્રિય છે, ખાસ કરીને રવિવારની રાત્રે. સામગ્રી: ચોખા મગની ફોતરાવાળી દાળ, બટેટા, વટાણા, ડુંગળી અને ટમેટાં. વઘાર: સિંગ તેલમાં રાઈ, જીરું, હિંગ, કઢી પત્તા, લવિંગ, તજ અને આખું લાલ મરચું. સિક્રેટ: ખીચડી ચડતી વખતે તેમાં થોડી આદુ મરચાં લસણની પેસ્ટ નાખવી. કેવી રીતે ખાવી? ગરમા ગરમ વઘારેલી ખીચડી પર દેશી ઘી, બાજુમાં ઠંડી છાશ, પાપડ અને લસણની ચટણી. સ્વામિનારાયણ ખીચડી. મંદિરોના ઉત્સવો અને ભોજનાલયોમાં મળતી આ ખીચડીનો સ્વાદ એકદમ યુનિક હોય છે. સામગ્રી: ચોખા અને મગની મોગર દાળ, પીળી દાળ. આમાં શાકભાજીનું પ્રમાણ વધારે હોય છે: રીંગણ, ફ્લાવર, ગાજર, બટેટા. ખાસિયત: આ ખીચડી બહુ તીખી નથી હોતી પણ તેમાં ગરમ મસાલો અને ધાણા જીરું વધારે હોય છે. ટ્વિસ્ટ: આમાં કાચા સિંગદાણા પણ નાખવામાં આવે છે જે ખાતી વખતે ક્રન્ચી લાગે છે. કેવી રીતે ખાવી? આ ખીચડી સાથે કઢી અનિવાર્ય છે. ઘણી તીખી ગુજરાતી કઢી અને ખીચડી એટલે અમૃત. સુરતી કોલમી ખીચડી અથવા તુવેર દાળની ખીચડી. દક્ષિણ ગુજરાતમાં તુવેરની દાળની ખીચડી બહુ ખવાય છે. સામગ્રી: જૂના ચોખા અને આખી તુવેર અથવા તુવેરની દાળ. ખાસિયત: આ ખીચડીમાં હળદર થોડી વધારે હોય છે જેથી તેનો રંગ એકદમ પીળો ચટક આવે છે. વઘાર: આમાં વઘાર ઉપરથી કરવામાં આવે છે. ઘીમાં જીરું અને હિંગનો વઘાર કરી છેલ્લે ઉપરથી રેડવામાં આવે છે. કેવી રીતે ખાવી? આની સાથે રીંગણનો ઓળો અથવા સેવ ટમાટાનું શાક અદ્ભુત લાગે છે. ગુજરાતી ખીચડી માટેના સુવર્ણ નિયમો: જો તમારે આ સ્વાદ જોઈએ તો આ ઉમેરો. ચટાકેદાર સ્વાદ: લસણની તીખી ચટણી અને લીંબુનો રસ. સુગંધિત ખીચડી: વઘારમાં તજ, લવિંગ અને બાદિયા. પૌષ્ટિક ખીચડી: પાલકની પ્યુરી અથવા મેથીની ભાજી. મારું સૂચન: જો તમે આજે કંટાળ્યા હો તો કાઠિયાવાડી વઘારેલી ખીચડી બનાવો. તેમાં ડુંગળી બટાટાનો વઘાર અને ઉપરથી ઝીણી સેવ નાખીને ખાશો એટલે હોટલનું જમવાનું ભૂલી જશો. બિસી-ભેલ ભાત દક્ષિણ ભારતીય સ્ટાઇલ ખીચડી. આ કર્ણાટકની ફેમસ વાનગી છે જે ટેસ્ટમાં એકદમ ચટાકેદાર હોય છે. સામગ્રી: ચોખા, તુવેર દાળ, પલાળેલી આમલીનો રસ અને બિસી-ભેલ ભાત મસાલો. ખાસિયત: આમાં ગવાર, ટિંડોળા, વટાણા અને ગાજર જેવા શાકભાજી નખાય છે. છેલ્લે ઘીમાં કાજુ અને સૂકા લાલ મરચાંનો વઘાર કરવામાં આવે છે. રાજસ્થાની બાજરીની ખીચડી. રાજસ્થાનમાં ચોખાને બદલે બાજરીની ખીચડી ખૂબ લોકપ્રિય છે. રીત: આખી બાજરીને થોડીવાર પલાળીને તેને મગની મોગર દાળ ફૂતરા વગરની સાથે કુકરમાં ધીમા તાપે ચઢાવવા દેવી. પીરસવાની રીત: આ ખીચડી એકદમ ઘટ્ટ હોય છે. તેને ગોળ અને દેશી ઘી સાથે ખાવાથી અદ્ભુત સ્વાદ આવે છે. ફાડા લાપસી દલિયાની ખીચડી. ઘઉંના ફાડામાંથી બનતી આ ખીચડી સ્વાસ્થ્ય માટે સૌથી બેસ્ટ છે. ટ્વિસ્ટ: તેલમાં રાઈ, જીરું અને હિંગ નાખી તેમાં ડુંગળી, ટમેટાં અને લીલા વટાણા સાતળી પછી ફાડા અને મગની દાળ નાખીને ખીચડી બનાવો. ફાયદો: આ ખીચડી પચવામાં હલકી અને પ્રોટીનથી ભરપૂર હોય છે. મકાઈની ખીચડી. તમે મકાઈના દાણા કે અમેરિકન કોર્નનો ઉપયોગ કરીને પણ મસ્ત ખીચડી બનાવી શકો છો. રીત: ચોખા અને દાળ ચઢાવવા મૂકો ત્યારે જ તેમાં મકાઈના દાણા નાખી દો. વઘાર: આમાં આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટનો વઘાર કરશો તો સ્વાદ ખૂબ સરસ આવશે.
સ્વાદ વધારવા માટેની સિક્રેટ ટિપ્સ. વઘારનું વિજ્ઞાન. ખીચડી બની ગયા પછી છેલ્લે સર્વ કરતી વખતે ઉપરથી રાઈ, જીરું અને લાલ મરચાંનો ગરમાગરમ ઘીનો વઘાર રેડવો. શાકભાજીનો દમ. જો તમે સાદી ખીચડી બનાવતા હો તો તેમાં થોડા પાલક અથવા મેથીના પાન ઝીણા સમારીને નાખશો તો તે હેલ્ધી અને ટેસ્ટી બનશે. ગાર્નિશિંગ. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર અને થોડું સિંગતેલ કે દેશી ઘી નાખવાનું ભૂલતા નહીં. તમારા ટેસ્ટ પ્રમાણે. ફજેતા અને વઘારેલી ખીચડી. જો તમે કેરીની સિઝનમાં હો અથવા ગમે ત્યારે તો આ કોમ્બિનેશન બેસ્ટ છે. ખાસિયત. સાદી ખીચડી બનાવી તેને તેલ, રાઈ, હિંગ અને કડી પત્તાથી વઘારો. જોડકું. તેની સાથે ગરમાગરમ ફજેતો, કેરીના રસની કઢી પીરસો. આ સ્વાદ તમને બીજે ક્યાંય નહીં મળે. વરિયાળી અને આદુવાળી સફેદ ખીચડી. જો તમારે કંઈક હળવું પણ સુગંધિત ખાવું હોય તો આ ટ્રાય કરો. ખાસિયત. આમાં હળદર નથી હોતી. વઘારમાં વરિયાળી, આખું લસણ અને આદુની પેસ્ટ નાખવામાં આવે છે. સ્વાદ. આ ખીચડીનો સ્વાદ એકદમ માઇલ્ડ અને રિફ્રેશિંગ હોય છે. તેને ઠંડા દહીં સાથે ખાવાની મજા પડે છે. બાજરી મગની દાળની ખીચડી. ચોખાથી કંટાળ્યા હો તો બાજરી બેસ્ટ ઓપ્શન છે. ખાસિયત. બાજરીને થોડી અધકચરી ખાંડીને મગની ફોતરાવાળી દાળ સાથે પાકવામાં આવે છે. હેલ્થ ટિપ્સ. આમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. તેને ગરમ ઘણ ગાયના ઘી અને ગોળ સાથે ખાવાથી શિયાળામાં ખૂબ જ મજા આવે છે. ઝડપી સરખામણી. ખીચડીનું નામ. મુખ્ય સામગ્રી. કોની સાથે ખાવી. પંચમેલ ખીચડી. 5 પ્રકારની દાળ, મસાલા, છાશ અને પાપડ. પાલક પનીર ખીચડી. પાલક ગ્રેવી પ્લસ પનીર બુંદી રાયતું. વઘારેલી ખીચડી. ડુંગળી, ટમેટાં, મરચાં, લસણનું અથાણું. પ્રો ટીપ. જો તમારી પાસે રાતની ખીચડી વધી હોય તો તેમાં થોડો ચણાનો લોટ, આદુ, મરચાં અને કોથમીર નાખીને તેના ખીચડીના મૂઠિયા બનાવી લો. એક નવો જ નાસ્તો તૈયાર થઈ જશે. ટીપ. સ્મોકી ફ્લેવર. જો તમારે ઢાબા જેવી સ્મોકી ખીચડી ખાવી હોય તો ખીચડી બની જાય પછી એક કોલસાને ગરમ કરી તેને એક નાની વાટકીમાં મૂકી ખીચડીની વચ્ચે મૂકો. કોલસા પર થોડું ઘી નાખી કુકરનું ઢાંકણું 2 મિનિટ બંધ કરી દો. કોલસાનો ધુમાડો ખીચડીને લાજવાબ બનાવી દેશે.